વડોદરા શહેરના ગોરવા મધુનગર પાસે આવેલા કાર અને બાઇક બેટરીના ગોડાઉનમાં બપોરના સમયે આગ ફાટી નીકળી હતી। ગણતરીના મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી છે। ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। આગને બુઝાવવા માટે પ્રથમ ટીપી 13 ફાયર સ્ટેશન અને બાદ વડીવાડી વાસણા જીઆરડીસી પાણીગેટ ઈઆરસી ફાયર સ્ટેશનની ટીમ સહિત 3 પાણીની ટાંકી દ્વારા બેટરીના ગોડાઉનમાં આગ કંટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર આ ગોડાઉન રહેણાંક વિસ્તારમાં હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ બેટરીનું મટીરીયલ હોવાથી ફાયર વિભાગે ફોર્મનો મારો પણ ચલાવ્યો છે। આપણી કામગીરી ચાલુ છે। પાછળના અને એની બાજુમાં જે ગોડાઉન હતું તેમાં સ્પ્રેડ થવાની શક્યતાઓ હતી, તે આપણા ફાયરના જવાનો અંદર એક્સેસ લઈને તે કંટ્રોલ કરી દીધું છે। હવે એને ફક્ત વધુ પાછળના ભાગમાં જે મકાનો જેવું મને જાણવામાં આવ્યું છે અત્યારે પહોંચ્યો ત્યારે, તો પાછળ ક્યાંય સ્પ્રેડ ના થાય તેની અમે અત્યારે કોશિશ કરી રહ્યા છીએ। અને બીજું કે ફોર્મનો મારો ચલાવીને પણ એનો કંટ્રોલ કરવાનો અમે સેકન્ડ પ્રયત્ન કરીએ છીએ। ફાયર સેફટી કેવું કંઈ એ વસ્તુ સેકન્ડ છે કે જ્યારે ફાયર કંટ્રોલમાં આવી જાય, અત્યારે એનું જીબી કનેક્શન કટ કરાવી દીધું છે। લગભગ કલાક પહેલા મને મેસેજ મળ્યો છે। આપણી લગભગ 7 થી 8 ગાડીઓ અહીંયા સ્ટેન્ડ બાય છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।